हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદમાં ભારતીય જનતા પાર્ટી સાદગીપૂર્ણ રીતે જીતની કરશે ઉજવણી। મતગણતરીના દિવસે ભારતીય જનતા પાર્ટી સંયમથી વર્તશે। વિજય ઉત્સવમાં ફટાકડા કે મીઠાઈ નહીં વપરાય। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની દુર્ઘટના પછી સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી છે। લોકસભા પરિણામ બાદ ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રદેશ કક્ષાએથી લેવાયેલા નિર્ણય સંદર્ભે આણંદ ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ તેમજ લોકસભા ઉમેદવાર મિતેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આણંદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી તેમાં આ જાહેરાત કરવામાં આવી હતી। વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારતની લોકશાહી અને લોકશાહીનું મહાપર્વ એટલે 2024ની લોકસભાની ચૂંટણી એ ખૂબ સારી રીતે સંપન્ન થઈ છે। આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમને ખૂબ સારો સહકાર રહ્યો છે, એ બદલ જિલ્લા ભાજપ વતી આપ સૌનો આભાર માનીએ છીએ। અમને ચોક્કસ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈને આકાશને આપતી એક નેતૃત્વ, એમનું કુશળ નેતૃત્વ, સમગ્ર દેશ અને દુનિયામાં નીવડેલું નેતૃત્વ એના ભરોસે અને અમારા બધે અમિતભાઈની કુશળ રણનીતિ, પ્રજાનો પ્રેમ અને અમારા કોટી કોટી કાર્યકર્તાઓના પરસેવાના બળથી આવતીકાલના પરિણામોમાં અમે ખૂબ મોટી મેજોરિટીથી જીતી રહ્યા છીએ। અમારી આ બંને જ ઉમેદવારો માન્ય શ્રી મિતેશભાઈ અને ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ બંને ખૂબ ભવ્ય વિજય તરફ જઈ રહ્યા છે અને મીડિયાના મિત્રોના પણ બધા જ એક્ઝિટ પોલ પણ આપે છે, એમાં પણ બતાવે છે કે ફરી એક વખત, બીજી વખત નરેન્દ્રભાઈ ખૂબ મોટી 400 પારની એક બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે। ત્યારે પ્રજાજનો, કાર્યકરો અને સમગ્ર ચૂંટણી વ્યવસ્થાનું તંત્ર, અમને તો વ્યવસ્થામાં ભરોસો છે જ। આગામી 25મી જૂને જ્યારે કટોકટીના દિવસને યાદ કરીશું ત્યારે આજે જે લોકો બંધારણ ઉપર પ્રશ્નો ઉઠાવે છે એ વિષય ઉપર એમના માટે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે જે બંધારણના તમે ચીથરા ઉડાવ્યા હતા એ બંધારણની આજે તમે મશ્કરી કરી રહ્યા છો। જે તંત્ર સમગ્ર વિશ્વમાં સૌથી સારું તંત્ર અને લોકશાહીની પર્વને સારી રીતે ઉજવી રહ્યું છે, એ તંત્ર ઉપર શંકાની હોય અને એમને તો સેનાને પણ ક્યાં છોડી છે। ત્યારે એ બધા વાતમાંથી પર થઈ અને આવતીકાલના ભવ્ય વિજયમાં આપ સૌ પણ સહભાગી બનશો। એક ખાસ અમારી પ્રદેશની સૂચના છે કે રાજકોટમાં બનેલી ઘટનાને ધ્યાને રાખી અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય અમે આ પરિવારોની વેદનામાં સહભાગી બનીને ક્યાંય સભા સરઘસ કે ઉજવણીના કાર્યક્રમો કરવાના નથી, કારણ કે એ પણ આપણા જ પરિવારો છે। અમને એમની વેદના માટે પૂરેપૂરી સંવેદના છે। ત્યારે કોઈ પણ સભા સરઘસ કે ઉત્સવનું વાતાવરણ મનાયા વગર અમે પ્રજાના કામોમાં લાગી જઈશું, એ જ વાત આપને કરવાની હતી। આપ સૌનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર। સૌને નમસ્કાર। આવતીકાલે 4 જૂનના રોજ 2024 લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ છે। આપ સૌને ખબર છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, પૂરા ભારત દેશમાં 400થી વધુ સીટ ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર જ્યારે બનવા જઈ રહી છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય રત્નાકરજી, આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સૌ ગુજરાતના કાર્યકર્તાઓને એક વિનંતી કરવામાં આવી છે કે 26 સીટ આપણે જીતવા જઈ રહ્યા છે, પરંતુ ખૂબ સાદાઈથી સરઘસ કાઢીએ નહીં અને કોઈ પણ આપણે મીઠાઈ કે કશું વેચીએ નહીં અને આ ભવ્ય વિજય આપણે ઉજવીએ એવી જ્યારે આપણું નેતૃત્વ વિનંતી કરતા હોય તો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌના દ્વારા, આપ મીડિયાના દ્વારા અમે વિનંતી કરી રહ્યા છે કે આવતીકાલે જ્યારે ગુજરાતમાં 26 સીટ આપણે જીતી રહ્યા છે ત્યારે આપણે સૌ ધ્યાન રાખીએ કે જ્યારે અગ્નિકાંડ છે અને દુઃખદની ઘટના છે ત્યારે કોઈ પણ રીતે આપણે સરઘસ કાઢીએ નહીં, ફટાકડા ફોડીએ નહીં અને જે રીતે આપણું નેતૃત્વ કહે છે એનું પૂરેપૂરું પાલન કરીએ। આપ મીડિયા કર્મીઓ, આપ મીડિયાના દ્વારા પણ સૌને વિનંતી કરી રહ્યા છે કે આણંદ જિલ્લામાં પણ અમે એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી રહી છે અને આદરણીય ધારાસભ્ય ચિરાગભાઈ પણ જીતી રહ્યા છે ત્યારે આપણે સાદાઈથી આ ઉજવણી કરીએ એવી સૌને વિનંતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।